મોરબીથી ખેડૂતોની ટ્રેક્ટર રેલીની શરૂઆત થઈ હતી ને આ રેલીમાં ન્યાય અને ગાંધીનગર સુધી મુલાકાત થાય તેમના વીજ થાંભલાનો જે પ્રશ્ન છે તેનું કાયમી નિરાકરણ આવે તે પ્રકારની માંગ હતી. પરંતુ જે રીતે ગઈકાલે સાંજના સમયે અચાનક વિવાદ સર્જાયો ને ખેડૂતોને કેવું હતું કે અમને ગાંધીનગર જવું છે ને પોલીસે તેમને જવા ન દીધા. કોંગ્રેસે સભા ગોઠવી દીધી બીજી તરફ, ત્યારે એને લઈને વિવાદ છંછેડાયો છે ને આમ આદમી પાર્ટી પર પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય પ્રવક્તા યોગેશ જાદવાણી જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ કે આમ આદમી પાર્ટીનું શું માનવું છે આ મામલામાં, તેમનું શું કહેવું છે ને ખરેખર આમ આદમી પાર્ટી આમાં ફાંટા પાડ્યા છે કેમ કે તેમના પર આરોપ થઈ રહ્યા છે. તો તમામ બાબતે તેમની સાથે વાતચીત કરીએ. યોગેશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યોગેશભાઈ, જે રીતે ગઈકાલે જોયું આપણે કે અમદાવાદના ઓગણજ ખાતે આ ટ્રેક્ટર રેલી છે તે અટકાવી દેવામાં આવી. મોરબીથી ટ્રેક્ટર રેલી નીકળી હતી, મોટી સંખ્યામાં લોકો પણ આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા, ખેડૂતો જોડાયા. એક આશા અપેક્ષા હતી કે તેમને ગાંધીનગરથી ન્યાય મળશે ને ત્યારબાદ એક વિવાદ સર્જાયો ને આંદોલનમાં બે ફાંટા પડ્યા. તો પહેલા તો આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? છેલ્લા 3-4 મહિનાથી ગામડાની અંદર ખેડૂતો જે છે એ સરકાર અને ખાનગી વીજ કંપનીઓની જે તાનાશાહી છે, દાદાગીરી છે, એના ખેતરમાં કોઈ પણ પ્રકારની મંજૂરી કે કોઈ પણ વળતર વગર જે ઘૂસી જઈ અને જે દમન ગુજારી રહ્યા છે એ ખેડૂતો ભોગવી રહ્યા છે. 3-4 મહિનાથી લડતો ખેડૂત અત્યારે આ પાકની સિઝન, અત્યારે હવે વાવણીની શરૂઆત છે એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને એ પણ કામ હોય. બીજી બાજુ ડીઝલની પણ એટલી બધી ક્રાઇસિસ છે અને ત્રીજી બાજુ એ ખેડૂત એ ફડકામાં એના ઘરે સૂતો છે ને રહે છે કે કાલે સવારે કંપની વાળો કે રાતે કે દિવસે કે બપોરે મારા ખેતરમાં ઘૂસી અને ખાડા ખોદી નાખશે, મારું ખેતર છે એ ખેદાન મેદાન કરી નાખશે. તો એ ચિંતામાં રહેલો ખેડૂત, એ પીછડાયેલો ડરતો બિચારો ખેડૂત કંઈક આશા અને અપેક્ષા લઈ અને જ્યારે ગાંધીનગરની વાત આગેવાનો કરી રહ્યા હોય, સંઘર્ષ સમિતિના નેતાઓ કરી રહ્યા હોય, ત્યારે સ્વાભાવિક રીતે એ ખેડૂતને એટલી આશા અને અપેક્ષા હોય કે અમને કાંઈક તો ન્યાય મળશે. એ ન્યાયની આશામાં ઘરનું ડીઝલ બાળીને એ ખેડૂત બિચારો 2 દિવસે ટ્રેક્ટર લઈને અહીંયા જ્યારે પહોંચે છે અમદાવાદ, ત્યારે એને ખબર પડે છે કે આપણે ગાંધીનગર નથી જવાનું. આપણને 19ની અંદર જે સભા રાખવામાં આવી છે, જ્યાં કોંગ્રેસના ઝંડા મારવામાં આવ્યા છે, કોંગ્રેસના નેતાનું બેનર મારવામાં આવ્યું છે, જ્યાં ખુરશીઓ પાથરવામાં આવી છે, ત્યાં જઈને આપણે તાળીઓ પાડવાની છે. ભાષણો, રેલીઓ, સભાઓ એ તો બિચારા એ જ્યાં સમયાણા પાથરીને બેઠા હતા, જ્યાં એમની ઉપવાસ છાવણીઓ હતી, ત્યાં બધું જ બહુ થઈ ગયું હતું. અત્યારે એની વાત માત્ર એટલી હતી કે અમને ન્યાય મળશે તો અમે સરકારના લોકોને અમારો અવાજ જે છે, અમારી વાત છે, અમારા મુદ્દા છે એ પહોંચાડશું. ત્યાંથી કાંઈક અમને ન્યાય મળશે, આશ્વાસન મળશે કે પરિણામ મળશે. હવે અહીંયા આવી અને કોંગ્રેસના નેતાઓના ભાષણો સાંભળવા માટે ગુજરાતનો કોઈ ખેડૂત ત્યાં નહોતો. તમે કોંગ્રેસના આગેવાન તરીકે કિસાન સંઘર્ષ સમિતિ 38 સંગઠનો વાળી જે ચાલતી હતી, એ 38 સંગઠન વાળી કિસાન સંઘર્ષ સમિતિ આજ સુધી એવું નથી કીધું કે આપણી સભા રાખવામાં આવી છે. આમ તો કોંગ્રેસના નેતાઓ મોયલીમાં કડીએ સ્ટેજ ઉપર ને ટ્રેક્ટરોમાં ચડી ગયા હતા, 2 મિનિટ 2 કલાકે આંદોલનનું અપડેટ ફેસબુક લાવીને માધ્યમથી આપતું હતું. પણ કેમ કોઈ કોંગ્રેસના એક પણ નેતાએ એવું કીધું ન કીધું કે અહીંયા અમારી સભા રાખવામાં આવી છે? સભાની જાણ ફેઝાનભાઈ મીડિયાને પણ નથી કરવામાં આવી. તમારી પાસે મંજૂરી માત્ર ને માત્ર તમારી સભાની હતી, છતાંય તમે ખેડૂતોને શું કામ ગેરમાર્ગે દોર્યા કે આપણે ગાંધીનગર જવાનું છે? ગાંધીનગરની મંજૂરીની વાત કરીને તમે ખેડૂતોને લાવ્યા એટલે એ બિચારો દબડાણેલો ખેડૂત, ડરતો ખેડૂત તમારી રેલીમાં એટલા માટે આવે છે કે મને ન્યાય મળશે, મને ગાંધીનગર જવા મળશે, મને ગાંધીનગરથી કંઈક આશ્વાસન મળશે. આ તમારી સભામાં લઈ જવાનો તો કોઈ પ્લાન જ નહોતો, તો આ પ્લાન વચ્ચે આવ્યો ક્યાંથી? અત્યારે નથી કોઈ ચૂંટણી, નથી કોઈના મત લેવાના, તો કોંગ્રેસના મનમાં એવો તો શું લાડવો ફાટી ગયો કે એવું તો શું એમને મંચ બહાદુર બની જવું છે કે ભાષણવીર બની જવું છે કે એ ભાષણો આપીને ભાષણોથી ખેડૂતના પેટ ભરાશે. અત્યારે એ જ કોંગ્રેસના નેતાઓ સફાઈ આપતા ફરે છે
કે અમે ત્યાં વિશ્રામ રાખ્યો તો. ભાઈ તમે ત્યાં વિશ્રામ રાખ્યો તો તાત્કાલિક મંડપ કેવી રીતે રોપાણા? ટ્રેક્ટર રેલી આવતી હતી એના 2 કિલોમીટર અગાઉથી કોંગ્રેસના ઝંડાઓ કેવી રીતે લાગ્યા? તાત્કાલિક ખુરશીઓ કેવી રીતે ગોઠવાઈ ગઈ? તાત્કાલિક બેનરો કેવી રીતે? એટલે આ બધું પ્રી પ્લાન્ટેડ હતું. 14 તારીખે 15 કોંગ્રેસને તો ખબર હતી કે અમારે સભા કરવાની છે, એટલે 14 તારીખે કોંગ્રેસના નેતાએ ફેસબુક લાઈવ કરીને કહી દીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓને આ જે ખેડૂત આંદોલન છે એમાં આવવાનું નથી. એટલે અમારે આ વાદ વિવાદ, આ ટીવીના ચર્ચાનું માધ્યમ છે ને, આ દુઃખ સાથે હું અહીંયા બેઠો છું. આ વાદ અને વિવાદમાં નહોતું પડવું. ખેડૂતોનો મુદ્દો ઉકેલાય ને એમાં અમને વધારે રસ હતો. એટલે અમારા નેતાઓએ સમજણ રાખ્યું કે આપણે ખેડૂતોને નુકસાન ન જાય એના માટે અમારું કોઈ પણ શીર્ષ નેતૃત્વનો એક વ્યક્તિ ત્યાં નથી આવ્યો. પણ સ્વાભાવિક રીતે અમે કીધું હતું કે ખેડૂતોનું આંદોલન છે, ખેડૂતોના ન્યાય માટે આપણે પણ ખેડૂતોના દીકરા છીએ. મુદ્દો સાચો છે તો મુદ્દાને આપણે સમર્થન કરીએ છીએ. અને જ્યારે કોઈ પણ આંદોલન ચાલતું હોય, મુદ્દાને આધારિત ચાલતું હોય, એમાં ભાજપનો કાર્યકર્તા કે હોદ્દેદાર આવે તો એને પણ તમારે આવકારવો જોઈએ. આમ આદમી પાર્ટીનો આગેવાન કે હોદ્દેદાર આવે કે કાર્યકર્તા આવે તો એને પણ તમારે આવકારવો જોઈએ. કારણ કે જે આંદોલન છે એ મુદ્દાથી થાય છે, એમાં કોઈ પક્ષાપક્ષી કે રાજનીતિ નથી હોતી. છતાંય કોંગ્રેસના પેટમાં જે પાપ હતું એટલે એને આમ આદમી પાર્ટીના આગેવાનોને આવવાની ના પાડી. કશો વાંધો નહીં, અમે અમારી સમજણ સમજી અને આંદોલન ન બગડે, એમાં વાદ વિવાદ ન થાય, કોઈ સાથે લમણાજી કઈ ન થાય, એના મૂળ મુદ્દાથી ભટકી ન જવાય એટલે અમે સમજણથી ન આવ્યા. છતાંય કોંગ્રેસના મિત્રોએ જે પોતાનામાં રહેલું જે પાપ બહાર કાઢ્યું એ ખેડૂતોથી સહન ન થયું. કારણ કે જે ખેડૂતોને તમે ગાંધીનગરના નામે લાવ્યા હતા, અત્યાર સુધી જુદી જુદી સંઘર્ષ સમિતિઓમાં જે આગેવાન હોય એને પણ તમે અંધારામાં રાખ્યા અને કોંગ્રેસની સભાનું ત્યાં આયોજન કર્યું. અને અત્યારે એ ઠીકરું તમે આમ આદમી પાર્ટી ઉપર ફોડો. તમે ખેડૂતો સાથે દગો કર્યો, કપટ કર્યું અને ખેડૂતો સાથે છેતરામણ કરીને એને અંધારામાં રાખીને આ ધંધો કર્યો, એની તો વાત જ નથી તમે કરતા. યોગેશભાઈ, એવા આરોપ છે કે ખેડૂતો જ્યારે આ રેલી જઈ રહી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ તેમને ઉશ્કેર્યા, ગેરમાર્ગે દોર્યા ને કોંગ્રેસની સભામાં ન જાય એ માટે ભાજપના ક્યાંક ને ક્યાંક સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોના આંદોલન તોડવાનો પ્રયાસ કર્યો. એ પ્રકારનો આરોપ કોંગ્રેસે લગાવ્યો, કોંગ્રેસના નેતાઓએ લગાવ્યા. ગઈકાલની રેલીમાં ઘણા બધા ભાજપના કાર્યકર્તાઓ હતા, ઘણા જ બધા આમ આદમી પાર્ટીના જિલ્લા લેવલના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ બધા જ હતા. ઇવન અમારા ચૂંટાણેલા સભ્યો પણ હતા, એની હું ના નથી પાડતો. મુદ્દો અમારો એક જ હતો કે વીજ ટ્રાન્સમિશનનો મુદ્દો હતો. આજે એક ખેડૂતોના ઘરમાં વીજ ટ્રાન્સમિશન કંપનીઓ દાદાગીરી કરીને ઘૂસી રહી છે તો કાલે બીજા ખેડૂતના કે અમારા ખેતરમાં કેવી રીતે કેમ નહીં ઘૂસે, આ મુદ્દો હતો. તો એમાં અમારું સમર્થન હતું. આજે છે, આવતીકાલે છે અને રહેશે. એ એટલા માટે રહેશે કે ખેડૂતોની વાત હતી, ખેડૂતોનો મુદ્દો હતો. એમાં વચ્ચે કોંગ્રેસ ક્યાંથી આવી? આ મારો સીધો સવાલ. કોંગ્રેસની સભા ક્યાંથી આવી? ખેડૂતો ત્યાં વિફર્યા છે. આમ આદમી પાર્ટીના નામે તો આ લોકો ઠીકરું ફોડે છે કે આમ આદમી પાર્ટીના લોકોએ ડિસ્ટર્બ કર્યું. ભાઈ ડિસ્ટર્બ જ કરે ને. અમે ત્યાં તાળીઓના ટપાકા જોડવા માટે નહોતા આવ્યા. અમે ત્યાં ગાંધીનગરમાં સરકારને કાન આંબળવા માટે આવ્યા હતા અને સરકારને મોરો દેવા માટે આવ્યા હતા. અમે મેનેજેબલ લોકો નથી. કોંગ્રેસ જેમ ઢીલું પોચું આંદોલન કરવા વાળા લોકો નથી. કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે આપણને ગુજરાતમાં ખબર છે કેવો વિરોધ કરે છે, કેવો સંઘર્ષ કરે છે. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે નેતા ઈ માટીમાંથી નથી બનેલો. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા આંખમાં આંખ નાખીને વાત કરે અને સત્તાને સવાલ પૂછવા માટે બનેલો કાર્યકર્તા છે કે ગમે ને મોરો મારતે. તો ખેડૂતોના મુદ્દે હજી કોઈ ખેડૂતોને હું તમારા માધ્યમથી આશ્વાસન આપું છું કે ક્યાંય નિરાશ થવાની જરૂર નથી. કોંગ્રેસ સાથે જે તમે છેતરાણા છો એનો બદલો લેતા આમ આદમી પાર્ટીને આવડે છે. ભલે અમારું સંખ્યાબળ ઓછું છે પણ અમે સામી છાતીએ ગોળી ઝીલી લેવા માણસો છીએ. એટલે ખેડૂતોને નિરાશ થવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી છે અને એ ખેડૂતો માટે ખભો મિલાવીને લડશે. જ્યાં પણ એને સાથ સહકાર સહયોગની જરૂર છે ત્યાં ન્યાય અપાવીને રહેશે. આ કોંગ્રેસ નથી કે જે ભાજપના ઈશારે મેનેજ થઈ જાય. ભાજપ તરફથી કહેવામાં આવે કે તમે સભા રાખો
એટલે એ સભામાં ખેડૂતો ન આવે ને આંદોલનનો ફિયાસ્કો થઈ જાય, આ કોંગ્રેસીઓ અમે નથી, અમે મોરે મોરો મારી દઈશું. તો યોગેશભાઈ, જે વાત કરી તમે ને ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો એ લોકો બહુ ખર્ચો કરીને આવ્યા હતા સભામાં. ટ્રેક્ટર રેલીમાં પણ આપણે જોયું કે હાલ જે રીતે સૌરાષ્ટ્રમાં ડીઝલની અછત છે, આ વચ્ચે ખેડૂતો એવી અપેક્ષાએ આવ્યા હતા કે કૃષિ મંત્રી આ મુદ્દે કંઈક પ્રતિક્રિયા આપશે અને વીજ થાંભલા મુદ્દે કંઈ નિરાકરણ આવશે. પરંતુ જે રીતે વિપક્ષમાં જે ક્યાંક ને ક્યાંક જે આંદોલન બિન રાજકીય હોવાની વાત હતી, પણ આ રાજકીય સ્વરૂપ તેને ધારણ કરી લીધું ને હવે કંઈક પરિણામ છે તે ખેડૂતોના તરફી આવ્યા નથી. તો આ બાબતને કઈ રીતે જોઈ રહ્યો છો કે આમાં રાજકારણ કરવું કેટલું યોગ્ય છે? બિલકુલ ન થવું જોઈએ. એ એટલા માટે ન થવું જોઈએ કે ચૂંટણીઓ આવે ને ત્યારે રાજકીય પક્ષો હોય ને તો એને રાજકારણ કરવાની દરેકને છૂટ છે. તમારા પ્રચાર કરી લો, સભાઓ કરી લો, જે કાંઈ કરવું હોય કરી લો. હું અત્યારે અહીંયા આમ આદમી પાર્ટીના પ્રવક્તા પછી પણ પહેલા મારો જન્મ કાંઈ આમ આદમી પાર્ટી વાળાને ઘરે નથી થયો. મારો જન્મ એક ખેડૂતના ઘરે થયો છે, તો હું એક ખેડૂત પુત્ર તરીકે અહીંયા બેઠો છું. અને જ્યાં સુધી ખેડૂતની વાત હોય ને ત્યારે મારી પાર્ટી પછી પહેલા ખેડૂતની વાત થશે. આ માનસિકતા કોંગ્રેસના લોકોમાં કેમ નથી આવતી? એવી મૃતપાય થયેલી કોંગ્રેસને ખેડૂત આંદોલનના નામે બેઠી કરવા નીકળ્યા હો તો એવું શક્ય ન બને. ચૂંટણી સમયે તમે લોકો માટે લડ્યા છો, સંઘર્ષ કર્યા છો, લોકો તમને મત આપશે. પણ 30 વર્ષથી કોંગ્રેસનો ગ્રાફ જે રીતે ગુજરાતમાં વિરોધ પક્ષમાં એમના 80 ધારાસભ્યો હતા, એનાથી 10 ધારાસભ્યો ઉપર કોંગ્રેસ આવી ગઈ, તો આ વિષય કોંગ્રેસને સમજવાનો છે. બીજી વાત એ છે કે 30 વર્ષથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસમાંથી લોકસભાના સદસ્યો ચૂંટાઈને જતા હતા, રાજ્યસભાના સદસ્યો પણ અત્યારે નથી ગયા, બાકી અત્યાર સુધી તો રાજ્યસભાના સાંસદો ચૂંટાઈને જતા હતા. વિધાનસભામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના મેં કીધું એમ 80 થી લઈ અને અત્યારે 15-16 ધારાસભ્ય સુધી કોંગ્રેસના ધારાસભ્યો એક પણ વખત ફેઝાનભાઈ ઓન રેકોર્ડ રાજ્યસભાની અંદર, વિધાનસભાની અંદર કે લોકસભાની અંદર ટ્રાન્સમિશનના થાંભલા બાબતે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો નથી. ગુજરાતમાં કંપનીઓને પોલીસ ભાડે મળે છે, એ ગુજરાતની જનતાને ખબર ક્યારે પડી? એ આમ આદમી પાર્ટીના નેતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એ આખો મુદ્દો બહાર લાવ્યા અને વિધાનસભામાં પ્રશ્ન પૂછાણો. તો 30 વર્ષથી વીજ કંપનીઓ અત્યારે તાત્કાલિક થાંભલા નાખે છે એવું તો કશું બન્યું નથી. ઘણા વર્ષોથી થાંભલા નાખે તો કોંગ્રેસના લોકો વિધાનસભામાં તો ક્યારેય પૂછતા નથી, રાજ્યસભામાં પૂછતા નથી, લોકસભામાં પ્રશ્ન પૂછતા નથી કે આ વીજ કંપનીઓ આ રીતે, આના નિયમો શું છે, નીતિ શું છે, પોલીસ કે સરકારી છે કે બંદોબસ્તથી પેડ આવે છે, આવું અત્યાર સુધી કેમ કોંગ્રેસના મિત્રોએ ન કર્યું? અને હવે તમે ખેડૂતોને ગાંધીનગર લઈ જવાના હતા, હાલો ઓકે બરાબર વાત છે. ગાંધીનગર લઈ જઈને તમે કરવાના શું હતા? કોને મળવાના હતા? કોઈ મુખ્યમંત્રીને મળવાના હતા, નાયબ મુખ્યમંત્રીને મળવાના હતા, કોઈ સચિવને મળવાના હતા? ચલો ગાંધીનગર કૂચ કરી અમે તમને મુદ્દાથી સમર્થન પણ આપ્યું, પણ ગાંધીનગર જઈને કરવાનું શું હતું એ પણ તમે ખેડૂતોને નથી જણાવ્યું. પણ ગાંધીનગર તો તમે પહોંચ્યા જ નહીં. પહેલા તો કોંગ્રેસની સભામાં ખેડૂતોને લઈ ગયા. તો મૃતપાય થયેલી કોંગ્રેસ કંઈક બેઠી થવાના આરે હતી. થોડોક એનો કંઈક શું કહેવાય, કોંગ્રેસના નેતાઓ કંઈક લાઇમલાઇટમાં કોઈ 5 જણા ઓળખતા થાય એવું હતું. એમાંય કોંગ્રેસનો જે વિશ્વાસ ઉભો થયેલો હતો એ કોંગ્રેસે પતાવી દીધો, પૂરો કરી દીધો. યોગેશભાઈ, હવે ખેડૂતોની લડાઈમાં તમારું શું સ્ટેન્ડ રહેશે, શું રણનીતિ રહેશે? કેમ કે આ મુદ્દો હવે વચ્ચે ફસાઈ ગયો છે, થાંભલાઓ નખાઈ રહ્યા છે. રણનીતિ શું છે આગામી સમયમાં? વીજ થાંભલા જે પ્રક્રિયા તે સદંતર બંધ થાય ને ખેડૂતોને ન્યાય મળે તે માટે. બહુ સીધી અને સિમ્પલ વાત છે. કોંગ્રેસ ઘોરે કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની કે કૂવામાં ઉતારીને વરખ કાપવાની વાત નથી. બહુ સીધી ને સિમ્પલ વાત છે. ખેડૂતો સાથે જ્યાં પણ અન્યાય અત્યાચાર થશે, નીતિ નિયમ વિરુદ્ધનું કોઈ પણ કામ થશે કે દમન થશે, તો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા, એક પદાધિકારી, એક ચૂંટાયેલો પ્રતિનિધિ લાઠી ખાવા માટે તૈયાર છે, ગોળી ખાવા માટે તૈયાર છે. એના માટે અમારે જે કરવું પડશે એ બધું જ કરીશું. આંદોલનને બિલકુલ ક્યાંય વિખરાવા નહીં દઈએ, વિસરાવા નહીં દઈએ અને જુદી દિશામાં નહીં જવા દઈએ. અને કોંગ્રેસની જેમ મેનેજ કે કોંગ્રેસની જેમ વેચાવા નહીં દઈએ. અને ખેડૂતોને જ્યાં સુધી
ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જપીને બેસવાના નથી, અંત સુધી લડી લેવાના મૂડમાં છીએ. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ, તમે જોડાયા, આ મુદ્દે પ્રતિક્રિયા આપી. કેમ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે જગતનો તાત ખૂબ ચિંતિત છે, કેમ કે એની સમસ્યાનું સમાધાન નથી આવ્યું. હજારો રૂપિયાનું ડીઝલ એ બાળીને ગાંધીનગર સુધી આવવાના પ્રયાસમાં હતો, પરંતુ એની અપેક્ષાઓ છે તે ખરી ના ઉતરી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ. રાજકીય રોટલા સેંકાઈ રહ્યા છે તેના પર, ખેડૂતો પર, તેવી વાત પણ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને ખરેખરમાં ક્યારે ન્યાય મળે છે, ક્યારે સરકાર છે તે આ મામલે પ્રતિક્રિયા આપે છે ખેડૂતોના હિતમાં, તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પણ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. હા,